જે લોકોએ ફેક્ટરીઓ પોતાની ગેસની તકલીફના હિસાબે અથવા તો ગેસનો એનજીઓ કોન્ટ્રાક્ટ પૂરો થયો એના હિસાબે જે ફેક્ટરીઓ બંધ કરી, શટડાઉન લીધા, એ બધા ઉદ્યોગકારોની એક મિટિંગ મળેલી. એ મિટિંગની અંદર સર્વાનુમતે અમે એવું નક્કી કરવામાં આવ્યું કે જેટલા પણ યુનિટ આપણે અત્યારે બંધ થયા છે એ બધાને 20 થી 25 દિવસનું આપણે સર્વાનુમતે વેકેશન જાહેર કરી અને આપણી મશીનરીના અને પ્લાન્ટના મેન્ટેનન્સ કરી લઈએ અને આવનારા જ્યારે સમયમાં ગેસની સપ્લાય અને ગેસના ભાવ જ્યારે સ્ટેબલ થાય ત્યારે બધા એકી સાથે ચાલુ કરશું, જેથી કરીને આપણે જે કાંઈ ગેસના ભાવ આવશે એના ઉપર આપણી કોસ્ટિંગનું કેલ્ક્યુલેશન કરી અને માર્કેટમાં નવા ભાવ સાથે ભાવ વધારા સાથે આપણે પ્રોડક્શન ચાલુ કરશું. આજની તારીખ સુધીના અમારી પાસે જે એસોસિએશનના મેમ્બરોના જે રેકોર્ડ છે મુજબ 430 કંપનીઓ જે છે એ બંધ થઈ ચૂકી છે અને અમુક જે કંપનીઓ છે કે જે ગુજરાત કેસમાં અત્યારે ચાલુ છે પણ એમના જે એનજીઓ કરાર જે છે 80% મુજબ પૂરા થતા હોય તો એમને પણ બંધ કરવાનો વારો આવશે એવું અમને લાગી રહ્યું છે. શ્રમિકો માટે મેં જે વાત કરી એમ કે શ્રમિકોને અમે કોઈ અત્યારે છૂટા કર્યા નથી. શ્રમિકોને જે અમારા પ્લાન્ટની અંદર જે કામ કરતા હોય દરેક શ્રમિકોને મેન્ટેનન્સ દરમિયાન અમારે એમની જરૂર પડતી હોય છે તો એમનું અત્યારે જે કાંઈ કામ છે એ ચાલુ રહેશે. બાકી આજે અમુક મેં જોયું કે કોઈ લોકો એવું કહે છે કે શ્રમિકો ભાગી રહ્યા છે, તો ખરેખરમાં એવું કશું અમલ નથી. એસોસિએશન દ્વારા બંધ કરવાનો નિર્ણય આમ ના કહી શકાય. બંધ તો બધાએ જે તકલીફ પડી એના હિસાબે બંધ કર્યા, પણ બંધ કર્યા પછી ચાલુ ક્યારે કરવા એ એસોસિએશનનો નિર્ણય આજે બધાએ સાથે મળીને લીધો છે.